આગળ વધે તો જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા ફોર્મ ભરશે। દેવદર્શન કરી ભાજપના મોટા નેતાઓની સાથે ઉમેદવારી પત્ર ભરશે। જસદણનો જંગ ચરમસીમાએ છે ત્યારે કુંવરજી બાવળિયાએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે ભોળાભાઈ ટિકિટના દાવેદાર નથી। સાથે જ કહ્યું, મેં જસદણની સાથે કોઈ પણ વિશ્વાસઘાત નથી કર્યો અને તમામ લોકો ભાજપની સાથે જ છે। ઘણા સમય પહેલા જ આપને જાહેર કરી દીધા, પરંતુ કોંગ્રેસ છે તે હજી ક્યાંક ઉમેદવારમાં ગોથા મારી રહી છે। શું માની શકાય? આની પાછળનું કારણ શું કહી શકાય? કારણ કે આપ તો જૂના કોંગ્રેસી છો અને આપ એમની આ ટેવથી ક્યાંક પરિચિત છો, શું કહી શકાય? જસદણ વિસ્તારમાં અત્યાર સુધી કોંગ્રેસ એટલે કુંવરજીભાઈ એટલે જ કોંગ્રેસ હતી। હવે તો અમે અંદરથી નીકળી ગયા। મોટાભાગના અમારા તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, કાર્યકરો, આગેવાનો બધાએ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પક્ષમાં એટલે કે મારા સમર્થનમાં બધા સાથે સામેલ થયા છે। હવે આ જસદણ વિસ્તારની અંદર તો કોંગ્રેસ એક ખોખું રહ્યું છે, એમાં ખાસ કોઈ મહત્વના આગેવાનો, કાર્યકરો જેવું કંઈ છે નહીં। જે કાંઈ થોડા ઘણા બચ્યા છે એ લોકો એમણે દાવેદારી કરી છે અને એ જે દાવેદારી કરી છે એમાં ઘણા બધા લગભગ 22 જણા એના દાવેદાર છે। હવે એમાં બાકીના અમુક તો અમારા સંપર્કમાં રહે છે એ કે અમને ટિકિટ આપશે તો ભલે, નહીં આપે તો અમે તમારી સાથે જ છીએ। એમ અંદરો અંદરની લડાઈ પણ શરૂ થઈ છે। એક તરફી કોંગ્રેસ જે ખાસ કરીને પાટીદારમાં ઉમેદવાર શોધી રહી છે, બીજી બાજુ મારી સામે અમારી જ્ઞાતિના કોઈ કોળી ઉમેદવાર પણ શોધી રહ્યા છે। પણ એમાં ખૂબ મથામણને અંતે આજ દિવસ સુધી બેમાંથી એક જ્ઞાતિમાંથી કોંગ્રેસના કોઈ ઉમેદવાર થવાય તૈયાર નથી અને ઉમેદવાર વ્યવસ્થિત શોધી શક્યા નથી। આવતા દિવસોમાં હજુ શંકા છે કે હું ઉમેદવારી પત્ર ભરીશ પછી કોંગ્રેસને કોઈ ઉમેદવાર મળશે કે કેમ, એ થોડી શંકા છે। ધીરુભાઈ સિંગાળા એ તો વર્ષોથી સુરતમાં રહે છે। ગઈ કોર્પોરેશનના ઇલેક્શન વખતે ત્યાં કોર્પોરેશનમાં એ દાવેદાર પણ હતા, ચૂંટણી પણ લડ્યા હતા। ત્યાં કોર્પોરેશનમાં ભૂંડી રીતે હારી ગયેલા માણસ છે અને અહીંયા મેઘ પર મૂળ એનું વતન, એટલે એ વતનમાં હોવાને નાતે એમણે કોંગ્રેસમાંથી ટિકિટનો દાવો કર્યો છે। અગાઉ પણ એણે દાવો કર્યો હતો। હવે એમને અહીંયા પોતાના ગામની અંદર જ કંઈ ઠેકાણું નથી અને વિધાનસભાની કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ માગી રહ્યા છે। અમે ઈચ્છીએ કે કોંગ્રેસવાળા એમને ટિકિટ આપી દે તો અમારે બહુ મુશ્કેલી સરળતા રહે। બીજા જે આપણે નામ આપ્યા એ બધામાં મારે પડવું નથી, પણ એ બધા જ રાજકારણનો એકડો શીખ્યા હોય તો મારા થકી શીખ્યા છે અને એમની કેટલી કેપેસિટી, કેટલી આવડત લોકો વચ્ચે જવાની અને લોકોમાં કેટલી એમની જેને કહીએ પોતાની ઇજ્જત, આબરૂ, એ બધા આ વિસ્તારના મતદારો જાણે છે। ભોળાભાઈ આમ તો અગાઉ પણ એવું સ્વીકાર્યું છે કે હું રાજકારણ કુંવરજીભાઈ પાસેથી શીખ્યો છું, એટલે હું એમની સામે લડવા ઈચ્છતો નથી અને હું લડવાનો પણ નથી। એટલે એમણે તો અગાઉથી દાવેદારી કરી હતી, પણ છેલ્લે એમણે ત્યાં એના હાઈકમાન્ડમાં પક્ષવાળાએ બોલાવ્યા છે એટલે એમણે પણ આ વાત કરી છે અને કોંગ્રેસવાળા પણ એવું સમજી રહ્યા છે કે ગઈ રાજ્યસભાના ચૂંટણી વખતે જે રીતે ભોળાભાઈએ પક્ષ સાથે જે કંઈ પ્રવૃત્તિ કરી અને એને કારણે કોંગ્રેસનું હાઈકમાન્ડ પણ એના પર ભરોસો મૂકવા તૈયાર નથી। બદલો ફેરફાર કરવાનું હોય તો આપણે શું કરવું જોઈએ? ત્યારે સૌએ આ બધાએ ત્યાં હાથ ઊંચા કરીને સોગંદ લીધા હતા અને બધાની હાજરીમાં એમણે વાત કરી હતી કે ના, કાંઈ વાંધો નહીં, કુંવરજીભાઈ પક્ષમાં ફેરફાર કરે અથવા તો સત્તા પક્ષમાં અત્યારે જાય તો અમને કોઈને વાંધો નથી અને એ રીતે બધાએ સમર્થન કરેલું છે। એમાં કોઈ મતદારો સાથે મેં વિશ્વાસઘાત કર્યો જ નથી। એમાં એ ભાઈ પોતે જ હતા જે બોલવા વાળા છે, તો સ્ટેજ ઉપર અમારી પાસે સીડી છે, એને જોવી હોય તો આવીને જોઈ શકે છે। કોંગ્રેસમાંથી જે દાવેદારો છે એમાંથી અડધા લગભગ કાલે કાં તો જોડાઈ જશે, નહીં જોડાઈ દે તો એકાદ બે દિવસ બધા સમર્થનમાં આવી જશે। હવે ત્યાં કંઈ રહેવાનું નથી, એટલે બધા મોટા ભાગના છે એ રાહ જોઈ રહ્યા છે વાતાવરણની અને જે રીતે લોકો ભેગા સમર્થનમાં આવી રહ્યા છે એમ એ કોંગ્રેસના જે અત્યારે છે એ લોકો પણ સમર્થનમાં આવવા માટે તત્પર છે અને જોડાઈ જવાના 2 દિવસમાં। ગયા વખતે જે લીડથી જીત્યા એના કરતાં પણ લગભગ 3 થી 4 લીડથી આ વખતે આ સીટ અમે ભારતીય જનતા પક્ષમાંથી જીતવાના છીએ, એમાં કોઈ શંકા નથી। કેમેરામેન વિપુલ બોરીચા સાથે કલ્પેશ ગોયલ, સંદેશ ન્યૂઝ, જસદણ।